બોલો ગૌ માતા કી જય। આજે મકાઈના લીલા ભોજનના દાતા ગૌ માતાને રબારી વણાભાઈ જીવરાજભાઈ તરફથી ગૌ માતાને લીલું ઘાસ લાવી અને પ્રસાદ આપી અને પુણ્ય કમાણા છે। અને આપણી ગૌ માતા 33 કરોડ દેવાની માતા છે। જેમ આપણે વૃક્ષ ઊભો હોય અને એના થડોમાં પાણી નમો એટલે એની ડાળીઓ પોંદડો બધાને ખોરાક મળી જાય અને લીલો હેવન થાય। એમ તમે એક ગૌ માતાની ભક્તિ કરો અને ગૌ માતાની સેવા કરો એટલે તમારો 33 કરોડ દેવ ખુશ થઈ જાય। એક ઝાડખાને પાણી નોમાંથી બધા પોને એને ખોરાક મળી જતો હોય તો ગૌ માતા 33 કરોડ દેવાની માતા છે। એની સેવા કરવાથી આપણો 33 કરોડ દેવ ખુશ થઈ જાય છે। પણ એનામાં એક કારણ છે ભાઈ, મેં કર્યું મત કર્યું, ભગવાને કરાયું મેં કર્યું તો એનું તમને ફળ મળશે। મેં કર્યું એટલે હું કહેતો હરિવિગળા, ભગવાન કરાવે છે અને અમે કરાવો। એનું કારણ છે કે મનડા મોને તો ભક્તિ વર્ધી, તારું મન હોય એ ભગવાને તને કરાયું છે। તારું મનમાં સારા વિચારો હતા અને સારો વિચારોના કારણે તને સારી સદબુદ્ધિ ભગવાને દીધી છે અને સારી સદબુદ્ધિના કારણે તમને એક ભાગ્ય પુણ્ય મળ્યું છે એટલે ગૌ માતાની સેવા કરવાનો તમને વિચાર આવ્યો છે। એટલે ભગવાને કરાયું અમે કર્યું। અત્યારે આ 100 ગાયો લીલા પ્રસાદનું ભોજન ખાઈ અને દાતાના આશીર્વાદ બોલશે। ભગવાન એના અંધન ભંડાર ભર્યા રાખે, એને ખૂબ સદબુદ્ધિ આપે, એના ભંડાર ભર્યા રાખે, એને ક્રમમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી ગૌ માતાના એમને આશીષ છે। અને આવું પુણ્ય ગોમને મોય સર્વ ભાઈઓ મંદડા મોને તો ભક્તિ વરજો, તમારું મન મોને તો આવી સેવા કરવા ચાલો સાથે મળી અને સૌ ગૌ માતાની સેવા કરીએ। બોલો ગૌ માતા કી જય। ગૌ માત કી જય। હવે પેલા વાળા ન ખબરી ઉપર